મિત્રો, આજે મારે તમારી સાથે એક બહુ જ મહત્ત્વની વાત કરવી છે. જુઓ, આપણા બધાના ઘરમાં પેલી વાદળી રંગની ડબ્બી એટલે કે વેસેલીન તો હોય જ છે ને. નાનપણમાં મમ્મી કે દાદી શિયાળામાં હોઠ ફાટી જાય કે હાથ પગમાં ચીરા પડે એટલે તરત જ આ ડબ્બી ખોલીને લગાવી દેતા. મને લાગે છે કે વેસેલીનથી જૂનું અને જાણીતું બીજું કોઈ પ્રોડક્ટ માર્કેટમાં નહીં હોય. પણ શું તમને ખબર છે, વર્ષોથી ઉપયોગ કરવા છતાં મોટાભાગના લોકોને ખબર જ નથી કે આનો સાચો ઉપયોગ કેવી રીતે થાય. ઘણા લોકો મને કહેતા હોય છે કે શારદાબેન, અમે મોંઘી ક્રીમ લગાવીએ છીએ, વેસેલીન લગાવીએ છીએ, તો પણ ચહેરો નિસ્તેજ લાગે છે, કરચલીઓ પડે છે અને ચામડી સુકાઈ જાય છે. તો આજે હું તમને એનું સાચું કારણ અને સાચો રસ્તો બંને બતાવીશ. પણ હા, આગળ વધતા પહેલાં એક ચોખવટ કરી લો. જો તમને ચામડીની કોઈ ગંભીર બીમારી હોય તો પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. આ તો આપણા ઘરના રસોડાના નુસ્ખા છે જે વર્ષોથી ચાલી આવે છે. હવે સૌથી પહેલાં એ સમજો કે લોકો મોટી ભૂલ ક્યાં કરે છે. લોકો માને છે કે વેસેલીન એક મોઇશ્ચરાઇઝર છે, એટલે કે ચામડીમાં પાણી કે ભેજ પૂરો પાડે છે. પણ સાચું કહું, આ વાત તદ્દન ખોટી છે. જુઓ, સાદી ભાષામાં સમજાવું, વેસેલીનનું કામ છે સીલ કરવાનું. સીલ કરવું એટલે તાળું મારવું. જ્યારે તમે ચહેરા પર વેસેલીન લગાવો છો ત્યારે તે ચામડી પર એક પ્લાસ્ટિક જેવું પડ બનાવી દે છે. હવે જો તમારી ચામડી અંદરથી સૂકી છે, તેમાં પાણી જ નથી, અને તમે ઉપરથી વેસેલીન લગાવી દો તો શું ફાયદો? એ તો સૂકી ચામડીને જ લોક કરી દેશે. ઉલટાનું ચામડી શ્વાસ નહીં લઈ શકે. વેસેલીનનું કામ છે અંદર રહેલા ભેજને ઉડી જતો અટકાવવાનો. તે બહારથી ભેજ આપતો નથી, પણ અંદરના ભેજને સાચવી રાખે છે. એટલે જ વેસેલીનનો જાદુ ત્યારે જ ચાલે જ્યારે તમે એની સાથે કોઈ એવી વસ્તુ ભેળવો જે ચામડીને પોષણ આપે. તો ચાલો હવે નોટ અને પેન લઈને બેસી જાઓ. હું તમને 5 એવી જબરદસ્ત વસ્તુઓ બતાવવા જઈ રહી છું જે જો તમે વેસેલીન સાથે મિક્સ કરશો તો તમારી ત્વચા કાચ જેવી ચમકવા લાગશે. નંબર 1, એલોવેરા જેલ અને વેસેલીન, ભેજ માટેનો રામબાણ ઇલાજ. પહેલો નુસ્ખો એવા લોકો માટે છે જેમની ચામડી શિયાળામાં સાવ બરછટ થઈ જાય છે. ખાસ કરીને મારી બહેનો જેઓ આખો દિવસ રસોડામાં કામ કરે છે. હમણાં થોડા દિવસ પહેલાં મારી પડોશમાં રહેતા ભાવનાબેન આવ્યા હતા. બિચારા ખૂબ દુઃખી હતા. કહેતા હતા, શારદાબેન, જુઓ ને મારા હાથ, વાસણ ઘસીને અને કપડાં ધોઈને હથેળીઓ સાવ ફાટી ગઈ છે, અને એડીઓમાં તો લોહી નીકળે એટલા ચીરા પડ્યા છે. મેં જોયું તો એમની ચામડી સાવ સૂકી ભટ થઈ ગઈ હતી. મેં ભાવનાબેનને કહ્યું કે બહેન, તું ચિંતા ન કર, બસ આટલું કર. નંબર 1, 1 ચમચી એલોવેરા જેલ લેવાનું. બને તો તાજું પાન હોય તો ઉત્તમ, નહીતર બજારમાં મળતી સારી ગુણવત્તાનું જેલ ચાલે. નંબર 2, તેમાં 1 ચમચી વેસેલીન ઉમેરવાનું. નંબર 3, બંનેને હથેળીમાં કે વાટકીમાં બરાબર મિક્સ કરો એટલે એક સફેદ ક્રીમ જેવું બની જશે. આ મિશ્રણનું કામ શું છે? એલોવેરા તમારી ચામડીને પાણી પાશે, એટલે કે હાઇડ્રેટ કરશે, અને વેસેલીન એ પાણીને ઉડી જતું રોકવા માટે ઉપર દરવાજો બંધ કરી દેશે. એટલે આખી રાત તમારી ચામડી રિપેર થશે. કેવી રીતે લગાવવું? રાત્રે સૂતા પહેલાં તમારા હાથ પગ ધોઈ લ્યો. પછી આ મિશ્રણ હાથ, પગ, કોણી કે જ્યાં પણ કાળાશ કે રૂક્ષતા હોય ત્યાં લગાવીને મસાજ કરો. અને હા, મોજા પહેરીને સૂઈ જાઓ તો પરિણામ બમણું મળશે. સવારે ઉઠીને જોશો તો ભાવનાબેનની જેમ તમે પણ કહેશો કે વાહ શારદાબેન, હાથ તો એકદમ મખમલ જેવા થઈ ગયા. નંબર 2, હળદર અને વેસેલીન, નાના મોટા ઘા અને સોજા માટે. બીજી વસ્તુ છે આપણા રસોડાની રાણી, હળદર. હળદર એટલે એન્ટિસેપ્ટિક, એ તો આપણે સૌ જાણીએ છીએ. ઘણીવાર શું થાય, આપણા ભાઈઓને દાઢી કર્યા પછી ગાલ પર બળતરા થતી હોય છે, અથવા તો નાના છોકરાઓ રમતા રમતા પડી જાય અને છોલાઈ જાય. ઉપાય: આવા સમયે શું કરવાનું? 1 ચમચી વેસેલીન લ્યો, તેમાં 5 ચમચી એટલે કે ચપટી ભરીને શુદ્ધ હળદર નાખો. બરાબર મિક્સ કરો. આ પીળા રંગની મલમ જેવું બની જશે. હળદર સોજો ઉતારે છે, જીવાણુને મારે છે, અને વેસેલીન એ ઘા પર રક્ષણાત્મક પડ બનાવે છે, જેથી બહારની ધૂળ અંદર ન જાય. ખાસ નોંધ: આ મિશ્રણ તમે ચહેરા પર ખીલના ડાઘ હોય તો પણ લગાવી શકો છો. પણ યાદ રાખજો, હળદર બહુ વધારે ન લેતા.
નહીતર ચહેરો પીળો થઈ જશે. અને હા, આ લગાવીને તડકામાં ન જવું. રાત્રે 30 મિનિટ લગાવીને હુંફાળા પાણીથી ધોઈ નાખવું. નંબર 3, વિટામિન ઈની કેપ્સ્યુલ અને વેસેલિન જુવાની જાળવી રાખવા માટે. હવેનો નુસ્ખો મારી એ બહેનો માટે છે જેમને હંમેશા જુવાન દેખાવું છે. ઉંમર વધે એટલે ચહેરા પર કરચલીઓ પડે, આંખ નીચે કાળા કુંડાળા થાય. આ બધું કુદરતી છે, પણ આપણે તેને થોડું મોડું તો કરી શકીએ ને. ઉપાય: 1 ચમચી વેસેલિન લ્યો. મેડિકલ સ્ટોરમાં પેલી લીલા રંગની વિટામિન ઈની કેપ્સ્યુલ એટલે કે ઇવિયોન મળે છે ને, એવી એક કેપ્સ્યુલને સોયથી કાણું પાડીને અંદરનું પ્રવાહી વેસેલિનમાં નાખો. બરાબર ફીણી લ્યો. મિત્રો, વિટામિન ઈ ચામડીનો ખોરાક છે. એ ચામડીને ટાઈટ કરે છે અને વેસેલિન તેને સાચવી રાખે છે. આ મિશ્રણ રોજ રાત્રે આંખની નીચે અને કરચલીઓ પર લગાવવાનું શરૂ કરો. ફક્ત હળવા હાથે ટેરવા વડે મસાજ કરવાનું. 15 દિવસમાં ચહેરામાં તેજ આવી જશે. અને બહાર લગ્નમાં જશો તો બધા તમને પૂછશે કે ક્યું ફેશિયલ કરાવ્યું. સાવચેતી, આ ખૂબ ચીકણું મિશ્રણ છે, એટલે જેમને બહુ ખીલ થતા હોય એમને આખા મોઢે ન લગાવવું, ફક્ત અસરગ્રસ્ત ભાગ પર જ લગાવવું. નંબર 4, ગુલાબજળ અને વેસેલિન એટલે કે ચમક અને ગુલાબી નિખાર માટે. જો તમારો ચહેરો નિશ્ચિત થઈ ગયો હોય, જાણે કોઈ નૂર જ ન રહી હોય, તો આ ચોથો ઉપાય તમારા માટે છે. સમજો કે તમારે કાલે કોઈના લગ્નમાં કે પાર્ટીમાં જવાનું છે અને પાર્લર જવાનો સમય નથી. ચહેરો થાકેલો લાગે છે. ઉપાય: 1 ચમચી ગુલાબજળ લ્યો, તેમાં 1 ચમચી વેસેલિન ઉમેરો. હવે આને તમારે ખૂબ હલાવવું પડશે. થોડી વાર ફેટશો એટલે આ એકદમ સફેદ ક્રીમ જેવું બની જશે. ગુલાબજળ ચામડીને ઠંડક આપે છે, ચહેરા પરની લાલાશ ઓછી કરે છે અને વેસેલિન સાથે ભળીને તે એક ઉત્તમ નાઇટ ક્રીમ બની જાય છે. હું તો રોજ રાત્રે આ લગાવીને સૂઉં છું. સવારે ઉઠો ત્યારે ચહેરો એકદમ ફ્રેશ અને ગુલાબી લાગે છે. આ મિશ્રણ સૌથી સુરક્ષિત છે. કોઈ પણ ઉંમરના લોકો આ લગાવી શકે છે. નંબર 5, મધ અને વેસેલિન. કાચ જેવી ચમક અને ફાટેલા હોઠ માટે છેલ્લો પણ સૌથી શક્તિશાળી ઉપાય મધ. મધ એ કુદરતી બ્લીચ અને મોઇશ્ચરાઇઝર છે. શિયાળામાં હોઠ કાળા પડી જવા અને ફાટી જવા એ સામાન્ય છે, અથવા તો ગાલ પર જે ભીંગડા વળી જાય છે. જે લોકો ઉંમરલાયક છે એમની ચામડી સાવ સુકાઈને પોપડી ઉખડતી હોય છે. ઉપાય: અડધી ચમચી મધ અને અડધી ચમચી વેસેલિન બંનેને મિક્સ કરો. આને ચહેરા પર 30 થી 45 મિનિટ સુધી લગાવી રાખવાનો છે. મધ ચામડીના છિદ્રો સાફ કરે છે અને વેસેલિન નરમાશ આપે છે. હોઠ પર તો તમે આખી રાત લગાવી શકો. થોડા જ દિવસોમાં કાળા હોઠ ગુલાબી થવા લાગશે અને ચામડી એકદમ બેબી સોફ્ટ એટલે કે નાના બાળક જેવી મુલાયમ થઈ જશે. ખાસ સૂચના: ચહેરા પર આખી રાત મધ લગાવીને ન સૂતા, નહીતર કીડીઓ આવશે. આ તો મજાક કરું છું, પણ મધ ચીકણું હોય એટલે 30 થી 40 મિનિટ રાખીને ધોઈ નાખવું સારું. સાવધાની અને ચેતવણી: મિત્રો, મેં તમને ફાયદા તો બહુ ગણાવ્યા, પણ હવે જે વાત કરું છું એ કાન ખોલીને સાંભળજો. આ વાત તમને કોઈ નહીં કહે. વેસેલિન અમુક લોકો માટે ઝેર સમાન બની શકે છે. કોણે વેસેલિનનો ઉપયોગ ચહેરા પર બિલકુલ ન કરવો જોઈએ. નંબર 1, ખીલવાળી ત્વચા. જો તમને ચહેરા પર બહુ ખીલ થતા હોય, પરુવાળા દાણા થતા હોય, તો ભૂલથી પણ ચહેરા પર વેસેલિન ન લગાવતા, કારણ કે વેસેલિન ચામડીના છિદ્રો બંધ કરી દે છે. અંદર રહેલો મેલ અને તેલ બહાર નીકળી શકતો નથી અને ખીલ વધી જશે. આવા લોકોએ વેસેલિનથી દૂર રહેવું. નંબર 2, તૈલી ત્વચા. જેમની ચામડીમાંથી કુદરતી રીતે જ બહુ તેલ નીકળતું હોય તેમણે પણ વેસેલિન ન લગાવવું જોઈએ. હા, હાથ, પગ કે એડી પર લગાવો તો વાંધો નથી, પણ ચહેરા પર નહીં. નંબર 3, ભેજવાળું વાતાવરણ. જો તમે દરિયા કિનારે રહેતા હોય અથવા ચોમાસામાં જ્યારે હવામાં બહુ ભેજ હોય, પરસેવો બહુ થતો હોય, ત્યારે વેસેલિન ન લગાવવું, કારણ કે પરસેવો અને વેસેલિન ભેગા થઈને ચામડી પર ગંદકી જમા કરશે અને ઇન્ફેક્શન થઈ શકે છે. ડૉક્ટર પાસે ક્યારે જવું? અને હા, જો તમારી ચામડી પર કોઈ ઘા પડ્યો હોય જે ઊંડો હોય, તેમાંથી લોહી બંધ ન થતું હોય, પરું નીકળતું હોય અથવા બળતરા ખૂબ વધી ગઈ હોય, તો ઘરગથ્થુ ઉપચાર કરવા ન બેસતા તાત્કાલિક ડૉક્ટર પાસે જજો. આ ઉપાયો માત્ર નાની મોટી તકલીફો અને સુંદરતા વધારવા માટે છે.
ગંભીર બીમારીના ઈલાજ માટે નથી. તો ભાઈઓ અને બહેનો, આ હતી વેસેલીનની 5 જાદુઈ રીતો. તમે આમાંથી કયો નુસ્ખો સૌથી પહેલાં અજમાવવાના છો? મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. યાદ રાખજો, સુંદરતા મોંઘી ક્રીમથી નહીં પણ નિયમિત કાળજી લેવાથી આવે છે. જો તમને આ વિડીયો અને મારી વાતો ગમી હોય તો લાઇકનું બટન દબાવી દેજો. તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ ફાયદો થાય. ફરી મળીશું આવા જ કોઈ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, તંદુરસ્ત રહો અને હસતા રહો.